હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે ફરીવાર એક નવા જ વિડીયોની અંદર। આજે આપણે બનાવીશું ઈંડાની ઈંડા કઢી। તમે જોઈ શકો છો તો સ્વાદિષ્ટ ઈંડા કઢી આપણે બનાવીશું। સૌથી પહેલાં એક વાસણની અંદર સરસોનું તેલ છે એને આપણે ગરમ કરીશું। જો તેલને થોડું ઘણું પ્રમાણ વધારે લેવું જેથી કરીને સારી રીતે બની જાય। હવે એની અંદર આપણે खड़ा मसाला नाखीशू। मैं तमालपत्र नाख्यु छे, एनी साथे लाल मरचा, पछी एनी अंदर छे तज छे, लविंग छे, मरीच छे, अनेक आपणे आखा मसाला एनी अंदर एड करीशू। मित्रों, आ मसाला छे ए दाजी न जाए एनु खास ध्यान राखवू। हवे एनी अंदर आपणे नानी समारेली झीणी झीणी करेली आपणे डूंगળી एनी अंदर नाखीशू। मैं 5-6 नानी एवी डूंगળી लीधी छे, तमे वधारे अथवा ओછી पण लई शकशो। आ डूंगળીને આપણે धीमे धीमे चढ़वा देशुं अने एने एकदम फ्राय करवानी छे। एनो कलर चेन्ज थाय ए रीते आ डूंगળીને આપણે फ्राय करवानी छे। मित्रों, हवे एनी अंदर आपणे लीला मरचा एड करीशू। मैं नाना एवा 5-6 मरचा लीधा छे, तमे तीखा अथवा तो मीडियम पण मरचा लई शकशो। जो तीखा मरचा वधारे होय तो तमारे लाल मरचुं छे एनुं प्रमाण ओछुं राखवानुं रहेशे। मित्रों, આપણે વારંવાર એને હલાવતા રહીશું જેથી કરીને દાજી પણ ન જાય અને બધી કાચી પણ ના રહી જાય। આપણે એની અંદર 2 નાના એવા ટામેટા ઝીણા સમારેલા ટામેટા લીધા છે અને એની સાથે સાથે લીલું લસણનો ઉપયોગ મિત્રો કર્યો છે। તમે જોઈ શકો છો લીલા લસણનો ઉપયોગ કરવાનું કારણ કે તમે એનો સ્વાદ પણ સારો એવો આવે અને આ એક વસ્તુ શિયાળાની અંદર ખાવા માટે खूब ज उपयोगी होय छे। आने आपणे धीमे धीमे एने हलावता रहीशुं जेथी करीने दाजी पण ना जाए। मित्रों, ईंडा कढ़ी खावामां खूब ज मजा आवती होय छे। एने वारंवार चमचा वडे हलावता रहीशुं जेथी करीने दाजी न जाए। मित्रों, टामेटा ने आपणे मिक्स करीशुं जेथी करीने एना जे छोतरा होय छे ए अंदर झीणा थई जाए अने टामेटा छे ए आखा रही ना जाए। एनी एक प्रकारनी ग्रेवी पण आनी अंदर तैयार थई जशे। मित्रों, तमे जोई शको छो आपणी टामेटानी ग्रेवी सारी एवी थई गई छे। हवे एनी अंदर आपणे लाल मरचुं नाखीशुं। ए पण तमे तमारा स्वाद प्रमाणे तीखुं मीडियम जे रीते नाखवा मागता होय ए रीते। मरचुं नाख्या पछी आपणे एनी अंदर बीजा पण अलग अलग मसाला एने एड करीशुं। धाणा जीरानो पाउडर मित्रों एमणे एड कर्यो छे। हवे आपणे धाणा जीरुं आपणे नाखी दीधुं छे। एनी पछी आपणे हळदर नाखीशुं। मित्रों, हळदर 2 चमची जेटली हळदर लीधी छे। हळदर वधारे नाखवी नहीं। हवे आने आपणे धीरे धीरे मिक्स करीशुं। मित्रों, आपणे आनी अंदर थोड़ुं पाणी नाख्युं छे जेथी करीने मसाला छे ए दाजी ना जाए अने सारी रीते पाकी जाए। आ मसाला ने आपणे धीरे धीरे चमचा वडे हलावता रहीशुं जेथी करीने
મસાલા સારી રીતે મિક્સ થઈ જાય અને દાજી પણ ન જાય। મિત્રો ઈંડાની વાનગી ખૂબ જ સારી એવી બનતી હોય છે, તો તમે પણ તમારા ઘરે ઈંડાની વાનગી આ રીતે બનાવી શકો છો। મિત્રો આપણે આ ઈંડાની વાનગી માટે 5 ઈંડાને બોઇલ કરીને આની અંદર આપણે નાખી દઈશું। મિત્રો જો તમને દેશી ઈંડા મળે તો સૌથી પહેલાં એનો ઉપયોગ કરવો, જેથી કરીને દેશી ઈંડા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને જે બજારમાં જે બોઇલ મળતા હોય છે એના કરતાં ખૂબ જ સારા લાગે છે। એની અંદર પ્રોટીનની ગુણવત્તા ખૂબ જ સારી હોય છે। હવે આને આપણે મિક્સ કરીશું। મિત્રો પાણી તમે વધારે અથવા ઓછું પણ લઈ શકશો। અહીંયા પાણી થોડું વધારે ઉમેર્યું છે, જેથી કરીને એની ગ્રેવી છે એ સારી રીતે જાડી અને વધુ પ્રમાણમાં થઈ જાય। આપણે ઝીણી સમારેલી કોથમીરનો ઉપયોગ પણ મિત્રો કરીશું। હવે આપણે જે ગરમ મસાલો હોય છે એને આપણે આની અંદર એડ કરીશું। મિત્રો 1 અથવા 2 ચમચી જેટલો જ ગરમ મસાલો આની અંદર નાખવાનો રહેશે। તમે આખું પેકેટ નાખી દેશો તો એનો સ્વાદ વધુ પ્રમાણમાં આવશે અને ખાવામાં ટેસ્ટ એનો બગડી જશે। માટે 1 અથવા તો 2 ચમચી જેટલો જ તમારે ગરમ મસાલો નાખવાનો રહેશે। મિત્રો આપણી જે આ ઈંડાની વાનગી છે એ તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। પણ ગ્રેવીને ચડવા માટે એને થોડો ઘણો આપણે ટાઈમ આપવાનો રહેશે। આ રીતે ચમચા વડે એને હલાવતા રહીશું, જેથી કરીને ગ્રેવી છે એ નીચે દાજી ન જાય। મિત્રો તમે જોઈ શકો છો ખૂબ જ સ્વાદિષ્ટ આપણી ઈંડા કઢી બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું, કેમ કે મીઠાનો ઉપયોગ અમે પાછળથી જ કર્યો છે। મેં સિંધવ મીઠું નાખ્યું છે, તમે કોઈ પણ મીઠું નાખી શકો છો। તમે મિત્રો એની ગ્રેવી જોઈ શકો છો, ગ્રેવી છે એકદમ જાડી ગ્રેવી થઈ ગઈ છે। આમ મિત્રો તમે પણ ઘરે આ રીતે ઈંડાની વાનગી બનાવી શકો છો। મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને અવારનવાર આપણે આવા વાનગી રેસિપીના વિડીયો તમારી પાસે લાવતા રહીશું। થેન્ક યુ મિત્રો।